ઘણા લોકોના મૃત્યુ થયેલા છે, ત્યારે અવારનવાર આવી ઘટનાઓ આ વિસ્તારની અંદર બનતી જાય છે। ત્યારે જે પણ જવાબદાર અધિકારી હોય એમને અમે કહેવા માંગીએ છીએ, તાત્કાલિક ધોરણે આ મોટી જોડોલી ગામની અંદર જે 2 દીકરીઓના જીવ ગયેલા છે એમને તાત્કાલિક ધોરણે 1 કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ। જો આમ કરવામાં જે પણ સરકારના ધારાધોરણ મુજબ જે પણ સહાય મળશે એ તો મળશે, એ અમે રજૂઆત કરવાના છે। પણ આ કંપની દ્વારા જો ભીનું સંકેલવાની ઉલેચવાની જો હાથ અદ્ધર કરવાની જો વાત કરશે, આ જોડોલી ગામના લોકો એટલા જ આજે ઊભા થયેલા છે। આખા ગામના લોકોને ટોળામાં બધા ગામના લોકોને ભેગા કરીને ત્યાં અમારા ન્યાય માટે આ 2 દીકરીઓના જીવ ગયેલા છે એના માટે અમારે ન્યાય મેળવવા માટે અમારે ત્યાં આવવું નહીં પડે। એટલે જે પણ પાણી પુરવઠાના જે પણ અધિકારી હશે એ તાત્કાલિક ધોરણે અહીંયા આવે, જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી આ 2 બાળકીની લાશો અમે ઉઠાવવાના નથી। અને અહીંયા સ્થળ પર આવીને પછી એવું કહી જાઓ સહાય કેટલી આપવાના છે। અમારી માંગણી છે ગામ લોકોની અને એમના માતા પિતાની, આ 2 બાળકો ગયેલા છે એ ક્યારે આ દુનિયાની અંદર પાછા આવવાના નથી। ત્યારે જે પણ પાણી પુરવઠાના અધિકારીઓ છે સ્થળ પર આવે અને તો જ અમે આ લાશને અમે અહીંયાથી ઉઠાવવાના છે। અમારી માંગણી ને લાગણી ગામના લોકોની એવી છે કે 1 કરોડ રૂપિયા આ દીકરીના પરિવારને આપે એવી અમે ગ્રામજનો વતી અને આગેવાનો વતી બધા જ આગેવાનો અહીંયા આવેલા છે, ત્યારે પાણી પુરવઠાના અધિકારીને અમે કહેવા માંગીએ છીએ। રસિકભાઈ બિલ।